आज अपना जोन 5 पुलिस स्टेशन विस्तार में जोन 5 ना जो पुलिस स्टेशन आवे छे एना जहांगीरपुरा में आज व्याजखोरों विरुद्ध में जो है एक लोक दरबारનું आयोजन કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લગભગ 400 જેટલા વ્યક્તિઓ આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ અત્યાર સુધી જો ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જલ્દી થાય છે કે જાહેરમાં નથી આવવા માંગતા, એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળી જોઈએ જેથી જોઈએ કે આ લોકો આપણે અલગથી જોઈએ આપણે ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરી જોઈએ અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ। તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ कि आप एवं कोई लुखावा लफंगाओ जो व्याजखोरी करता हो, चाहे पान लारी गल्ला वाला हो, चाहे आपना जो शाकभाजी वाला नाना व्यापारी हो एना फसाता हो, आम रिक्शावाला हो, जो भी नाना मोटा व्यापारी अगर आ लोगों ने चंगुल में हो आप पुलिस पास जाओ या हमारे पास आओ जो है 100% आपने पूरा काम थशे जो है અને આપ જે રીતે ઈચ્છશો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે कि एवं कोई हो तो इन्फॉर्मेशन भी हमें आपो, हमें गुप्त राखीशु। साथों साथ आज लोक दरबार में बीजी भी जो हमें लोग बातों करी कि कोई नार्कोटिक्स बारे में कि कोई ड्रग्स वगैरह सेवन नहीं था और साथों साथ जो इन्फॉर्मेशन अपने पब्लिक तक पहुँचता करे जो है कोई क्रिमिनल एलिमेंट्स है एना बारे में जो है और साथों साथ जो बैंक्स जो लोन मेला तरीके कि जे एना अगर कोई लोन जो है नाना मोटा आ व्याजखोरों से बचवा माटे तो बैंकों से केवी रीते लोन लई सके। अहींया भी सूरत सिटी में अपना बैंकना लोन मेलाओ ने खूब सरस आयोजन सक्सेसफुल કરવામાં આવેલા છે, એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોક સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી। તો અમારા ઝોન 5ના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે। તો અમે જો અત્યારે 3 કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં लोक दरबार ने आयोजन કરવામાં આવી રહેલ છે, जो आप બધાને સમયાંતરે અમે લોકો જાણ કરતા રહીએ છીએ। સર, ડ્રગ્સ વેચનારને શું મેસેજ આપશો? ડ્રગ વેચનારના એના ઉપર જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઇમ બ્રાન્ચ હોય, સોજી હોય, સ્થાનિક પોલીસ હોય, બધા લોકો તૂટી પડી છે। આ લોકોનો આવનાર સમય બહુ ખરાબ રહેશે જો જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો વેચવાવાળા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે આ પ્રકારના કમાઈથી जो कोई प्रॉपर्टी वसायेली हसे जो है जो भी करते थे एना ऊपर भी हमें लोग जो अलग अलग जो कायदा जोगवाई प्रमाणे जो आ एना भी सीजर थशे અને आगे जो भी रहશે इलीगल रहશે तो एना ऊपर भी हमें लोग कार्रवाई करवाना चाहिए।